મંગળાએ રાતે 12 વાગે દુખ્યું ધૂપાણું કર્યું. 7 રાણી થી 7 રાણી વાંધણી, એકઈને સંતાન નહીં. રાણી મંગળ એટલે કે પુરુષ નતો, એ ક્ષત્રિય હતી પાવાની માથે. પછી એને ખબર પડતી મારી 80 વર્ષ થઈ ગયા છે, હું કાલ સવારે વહી જાઉં પણ મારો પાવો વાંજ્યો રહેશે. મારા પાવાની માથે મારી પાવાની દેવીની સેવા કરવા વાળો કોઈ નહીં રહે. એટલે લાઈને એક ટપોરો મારી દઉં. રાતે 12 વાગે ટપોરો માર્યો. ચેવો માર્યો? હાથમાં ધર્મનું ધૂપાણું લઈને અને હાથમાં દેવતવો નાખી અને 3200 ધૂપ નાખ્યો. 3200 ધૂપ આશા પડી અને 3200 ધૂપ પાલમાં નાખ્યો અને હવન ગયો. પછી આભા મંડળમાં સુગંધ વહી જઈ. આભા મંડળમાં સુગંધ વહી જતા પાવાની દેવીને ખબર પડી. પાવાની દેવીનો ગરબો ફરે. 1,80,000 દેવ્યું આઠમના દિવસે ગરબો ચડાવેલો. અને હકીકત વાર્તાનો સમય નથી આવતો, જમાવટ છે, કલાકારો ઘણા છે. પછી પાવાની દેવીને ખબર પડી આવો આશા પડી ધૂપ 3200 હવન મને કોઈ કરે ને, પણ કોઈ પાવાની માથે કર્યો. પછી પાવાની દેવીએ ખબર રથડો લીધો. ભગવાનને કહેવા જોઈતી પ્રભુને કે પ્રભુ મારે મૃત્યુલોકમાં પાવાની માથે જાવણ તો મારો